વાસ્તુ ટિપ્સ વાસ્તુ મુજબ દુર્ભાગ્ય અને દરિદ્રતાને નોતરે છે આ 6 પ્લાન્ટ્સ ભૂલથી પણ ઘરમાં ન વાવો. વાસ્તુ પ્લાન્ટ ફોર હોમ વાસ્તુશાસ્ત્રમાં વૃક્ષો અને છોડનું વિશેષ મહત્વ સમજાવવામાં આવ્યું છે. કેટલાક છોડ ઘરમાં સમૃદ્ધિ લાવે છે તો કેટલાક છોડ ઘરમાં ગરીબી લાવવાનું કામ કરે છે. આવા છોડ વાવવા ન જોઈએ. એવું માનવામાં આવે છે કે મહેંદીના છોડમાં નકારાત્મક એનર્જી રહે છે. આ છોડને ઘરમાં લગાવવાથી નકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે. તે ઘરની સુખશાંતિમાં ખલેલ પહોંચાડી શકે છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર આંબલીનું ઝાડ ઘરમાં નકારાત્મકતા લાવે છે. તેને લગાવવાથી ઘરમાં હંમેશા ભય અને ડરનું વાતાવરણ રહે છે. એટલા માટે તેને ઘરમાં પણ ન લગાવવું જોઈએ. ઘરના આંગણામાં ભૂલથી પણ ખજૂરનું ઝાડ ન લગાવવું જોઈએ. તે ખૂબ જ અશુભ માનવામાં આવે છે. આ વૃક્ષ જોવામાં ખૂબ જ સુંદર લાગે છે પરંતુ તેને લગાવવાથી પરિવારના સભ્યો પર દેવું વધી જાય છે. વાસ્તુશાસ્ત્રમાં ઘરની અંદર અને આસપાસ ક્યારેય કાંટાવાળા છોડ ન લગાવવા જોઈએ. તેનાથી ઘરમાં તણાવનું વાતાવરણ બને છે. આવા છોડ પરસ્પર મતભેદો વધારવાનું પણ કામ કરે છે. શાસ્ત્રો અનુસાર ઘરમાં બાવળનો છોડ લગાવવાથી વિવાદ વધે છે, જેના કારણે પરિવારના સભ્યો માનસિક રીતે બીમાર રહેવા લાગે છે. તેને ઘરની આસપાસ રાખવું પણ અશુભ માનવામાં આવે છે. જો ઘરમાં વાવેલો કોઈ છોડ સુકાઈ રહ્યો હોય તો તેને કાઢી નાખવું વધુ સારું છે. વાસ્તુ અનુસાર સૂકા વૃક્ષો અને છોડ ઘરમાં ઉદાસી લાવવાનું કામ કરે છે અને તેના કારણે નકારાત્મકતા વધે છે.